મફુજી એ મફુજી હા એ હમણાં આવજો. ઉભેજી આવો. ઓય બોલ હમણાં જવાન છે કીધું તૈયાર થઈ જાજો. વળી ચો જવાન છે અત્યારે? અરે અમાર હાકો નહીં ખેગારજી ઓય એને પગ ભઈ ગયો છે મફુજી. એટલે અત્યારે જવાનું છે કાલ જવાનું છે? આજ જ જવાનું છે. અત્યારે? ઓય તો પછી આજ કેમ કહેવા આયા? એટલા મફુજી મૂંઝવણમાં છું મુએ. શેની મૂંઝવણ છે? પૈસાની છે? અરે પૈસાની મૂંઝવણ નહીં મફુજી, પણ અમારા જે હાગો છે ને ખેગારજી ઓય એના બાપડાને પરિસ્થિતિ હાવ મંદી છે. હા હા હા. ઘરમાં ખેગારજી એકલા કમાવાળા હતા અને એમાં એનો પગ ભઈ ગયો. બોલો. ઓહો છે ને ભાજો. અરે મજૂરી જ્યાં હતા ચોક ને ધાબા ઉપર ઈટો સડાવતા હતા એટલાથી લપછાત પડતા થયા તે પગ આટલાથી ફ્રેક્ચર થઈ ગયો હશે. બાદી કરી છે. હવે શું કરવાનું કહેજો. ના જાવું પડે. ખરેખર મફુજી એક વાત કહું, હા 4-5 દાડા થયા જ પગ ભાજે. ઓહો. પણ એ ધણીએ લાસારીનો માર્યો, મને ફોન નતો કર્યો હા હા. કે તમને ફોન કરું કદાચ છે ને તમે આવો તો મારા રોટલા તો કરીને ખવારવા કે નહીં. હાલ ઓહો. હાવ એવી પરિસ્થિતિ છે. હાસું હાસું હાસું. અને હવે હું વિચારમાં પડ્યો છું કે કુટુંબને લઈને જાઉં કે એકલો જાઉં. એમાં છો ગભરાવાના આજ ભલા આદમી અરે કુટુંબને લઈને જા આપડી. અરે મફુજી કુટુંબને લઈને જવા વાત સાચી છે, પણ એ ઓઢમણો ચોથી લાઈને આલે એમ. એટલે ઓઢમણાની બીક છે તમને? અરે બીક તો મફુજી હોય જ કે બાપડો હગો હાવ મંદો છે હા એ એટલે. તો મને ખબર છે, એની પરિસ્થિતિ હું જાણું છું, પણ તમે ચિંતા ના કરો, એનો રસ્તો આપણે કાઢશું. અરે મફુજી હું તો બધાથી ઓઢમણો ઉઠીને આવેલો છું. તમને કશો વાંધો નહીં, એની ચિંતા ના કરો, તમે તાર બધાને તૈયાર કરો, એની જવાબદારી મારી. એવું હવ હારું તને તમે તૈયાર થઈ હા હું જાજો. તો તૈયાર જ છું. હેડો. હારું હું કહી દઉં હા બધું. હા ચા તને કરી દેજો. એ હા બાબુજી ઓહો હું કરો છો? આવો. એટલે હવે તો નવા પંપ ઘણા નીકળ્યા છે, નાહી દો જૂના પંપ. ભાઈ નવા પંપમાં પૈસા ભાગવા એના કરતા આરો કમ્પ્લીટ છે અને આવા મળતાય નહીં. જૂનું ઈ જૂનું, નવું ઈ નવું. હા એ વાત સાચી છે, હા. પણ એ બોલમણામાં જવાનું છે, તૈયાર થઈ જાજો. તો કણ ખેગારજી ની એ તેમ ખેકરજી નું થયું? અરે પગ ભઈ ગયો છે એક. ઓહો, એટલે પડ્યા તો ચોયથી? ધાબા ઉપર ઈટો સડાવતા હતા ને પડતા થયા છે. શું કીધું હો? એટલે આજ જવાનું છે? આજ જ જવાનું છે. કશો વાંધો નહીં, અમે નરવાસ શીરો ને મગ ખાતા આવે ને વળી ઉઠમણું ઉડતા આવે. હા હા બાપુજી હા તે આપણે તૈયાર જ છે. હાર વડો ચોકમાં જાધન આવી જાય હો. અને સાધન નું કર્યું હતું? જાધન હજી સુધી કોઈ કર્યું નહીં. તો પછી અમાર ગાડી આવશે. અભાન હું ફોન કરું આવે ચોકમાં. એટલે તમારી ગાડી નરવી હોય છે, નિહાલમાં નહીં બોધેલી. એટલે રવિવારે કી નિહાળ ખુલ્લી હોય છે. એવું એમ? હા હાર તો કશો વાંધો નહીં, અભાન બોલાવી લ્યો ભાઈ. હા કોઈ કહેતા નહીં હો. આ કોઈ નહીં કહો હો, તમે તૈયાર થઈને આવી દો ફટાફટ. હા હા આઈ જાઉં, આઈ જાઉં. ના ના ભૂમતા કાકા એવું કોઈ નહીં. અત્યારના માણસો જેવા થઈ ગયા છે ખબર છે? મોણા જોઈ જોઈને ચા પાણી કરાવી છે. એના કોમનો મોણા હોય તો ચા પાવાની, બાકી નકમનો મોણા હોય તો ચા નહીં પાવાની. હરીજી એ વાત તો તમારી સાચી છે, પણ જે તમારું ઘર રહ્યું ને કાતરાબાની વાત કરું તો હા. એ ઠેઠથી કહારા વાળું છે અને તમે એ કહારા વાળા છો. ભૂમતા કાકા હા મારા કાકો મને મરતા મરતા કહેતા ગયા હતા કે બેટા હરી આપણા વગર ગમે તે મોણા આવે, ચા પાણી વગર પાછો ના જાવ જોવે. સાચી વાત છે, સાચી વાત તો છે. તાણી વાપરે છે બધું. ઓહો, બે જણા ભેગા થઈને બેઠા છે એમ ને? આવો ભૂપતજી આવો. મારા વળી ફરવું નહીં પડે. બેહો. બોલમણામ જવાનું છે, તૈયાર થઈ જાઓ હડો. કોકણ વળી ખેગારજી ની એ સીધી વળી એમ. હા અરે પગ ભઈ ગયો હશે, પડતા થયા છે તે. અરે રે બાપડન છે ને હા તાબા ઉપર ઈટો સડાવતા હતા ને એટલેથી લપસ્યા તે ભોય આ ડાયરેક્ટ આટલો પગ ભઈ ગયો. ઓવે તાણ તે એમાં તો કોઈ વાતો નહીં. ભૂપતજી હા ઘણા ટાઈમ થી છે ને શીરો ખાતો નહીં તો શીરો ખાવો છે અને કશલ ઓઢમણું લેવું છે. જોત્યું હા હા હું તો કશો હતો નહીં, તૈયાર થઈ જજો ફટાફટ. ભૂપતજી પેલા મનુજી ની એ તમે લઈ ગયા તા એક દોડ ના ખબર છે? ઓય હે કોક બોલમણા જેવું જ હતું ખબર છે ને? ઈ જતું વળી. હે ઓય ઓય અને એને ધોતે વાર્યા હતા ને તે ઝાડ મારી હતા તમને કહું હું યા કહી દેજો હોમે હો. અરે હું તો એવું ના હોય, ઓઢમણ આમ તો કેવું હોય. ચમ એટલે અરે મારી વાત સાંભળો, એ હાગાના તો મારા ના કહેવાય કે તમે ઓઢમણા હારા લેજો. ઓહો અલ્યા અમી કહેતા ભૂપતજી અમી કહેતા તમને કહું હું અને અમારા હાગે તમે આયા જેવું તેવું ઓઢમણું કોઈ દા લીધું લ્યા? ના અલ્યા કદી ના લી. અમે તો છે ને ફોન કરીને કહી દેતા કે રમણ ભમણ ઓઢમણું ના જોવે લ્યા. સાચું સાચું. એ ભૂપતજી હા આ ધોતી ચીયું છે. તમારા હગો હતા ને પેલા ચાનાજી અને આપણે ગયા હતા બોલમણામાં એનું ધોત્યું છે. અરે હરીજી બધી વાત સાચી છે, પણ બધા હાગા હરખા ના હોય એમ. એટલે કહેવાની હેમત રાખો, ટૂંકમાં તમને કહું હું.
હાલ્યા ભાઈ કે હા તમે તૈયાર થઈ જાજો બસ આજે તૈયાર જ છે અમે તો ચોકમાં આવી જાઓ હડો ખાવાનું જ છે અમારે તો શીરો હે? તાણી પછી હાલ આવે કે પછી હાલ હવે તૈયાર થઈને ચોકમાં આવી જાઓ ગાડી આવે છે એમ થોડી વાર વાતો કરીને આવો હારું. તાણી પછી મજા આવે છે વાતો કરવાની ભાઈ ખરેખર અડીજી હા ઘણા સમયથી છે ને શીરો જોયો જ નહીં એમ ફૂમતા કાકા મેં કાલે જ વિચાર્યું હતું કે શીરો બનાવી અને પછી ખાઉં એટલે આજ હવે બની જાય બાજો બાય હું છે ને હા. તૈયાર થતા હું થોડો અલ્યા તૈયાર તો છો લ્યા એટલે હમો થતા હું એમ હમા શું થાહો હે મોઢું તો જિંદગીનું દોઢું છે લ્યા હવે હમું થવાનું છે અરે હા ખોમી વાળો મોણા હોય ને એને કોઈ દાડો મજાક ના ઉડાવે ઓ તારે તમે મને કાર્યો નહીં કહેતા લ્યા હે તમે જેમ અમારી મજાક ઉડાવો છો એ અમારા ખોમી નહીં તમારા કંપની કલર છે તમારા સન કંપનીમાંથી જ મોટું ફરી ગયેલું છે એટલે કા છો અમી આપણે વાત પૂરી હું આવું તરત હા ફટાફટ આવો એટલે મોન કી મોન તું આ દારમ કર અને મને જવા દે. પણ કાકા તમને ના ફાવે યાર તમે સમજતા જ નહીં એટલે બધે લઈને જતો હું તો. હવે કાકા તમે ક્ષેત્રમાં ફેરવો ઈ ચાલે આ તો હાઈવે છે મોટો એટલે હાઈવે ઉપર જ મજા આવે તાણી. ખેતરમાં લઈને જશે એ કોઈ નહીં થતું ને હાઈવે પર શું થાય લ્યા? પણ હવે કાકા તમે હાઈવે પર ગાડી લઈ જાઓ બરોબર અને પોલીસ વાળા પકડી તો તે શું છે પકડી તો? અરે ગાડી ડિટેન કરી દે હેજી વેજી ડિટેન કરી હમણાં તમાર લાયસન્સ છે એટલે વાઘુજી નું નામ રહ્યું ને એ લાયસન્સ જ છે. હા. હવે કાકા સરકાર આગળ નોમ ના ચાલે કાગળિયે ચાલી કાગળિયે સાચી વાત છે એટલે મોનતું જ નહીં પણ. ભલા આદમી છોકરામાં આટલી બુદ્ધિ છે ને તમારામાં એટલી બુદ્ધિ નહીં તાણી હારું હડો બે જો હડો. એટલે બીજા કોઈ આયા નહીં હા બીજા કોઈ નહીં આયા બીજા તો આવશે ટાઈમ થાય એટલે. મોડું કરશે પછી કેટલી વાર છે ભૂપતજી? આ આઈ ગયા હેડો ફૂમતાઈ ને હરીજી બે જણા આવે છે ખાલી બેજો હડો. તમારી ગાડી આવે છે? હા આપણને દેખાતો હા એ તો દેખાય ત્યાંમાં પૂછ્યું ને રવિવાર છે ને આજ. એટલે ભાડું જ નહીં લેવાનું ને. એટલે ભા તું 5 લીટર પાણી નાખીને આવ્યો કે પછી શું નાખીને આવ્યો કેજે? પેટ્રોલ નાસીને આવ્યો કાકા એટલે હા. 5 લીટર જ નાખ્યું છે. 5 લીટર ના પૈસા ભૂપતજી આલ દે. એટલે મફુજી એવું ના હોય જે ભાડું થતું હોય ને 100 રૂપિયા એ તો લેવું જ પડે. કશો વાંધો નહીં ભૂપતજી, હારી ગાડી કેન્સલ કરો હડો. મારા સંબંધીની ગાડી છે, મફત હાટે આવશે ફ્રી માં હડો. તો આ તો મફુજી બોલાઈ લે આપણે એ મફુજી હા અત્યારે જો એકણ તમે ફટાફટ હટજો મોડું થાય એમ. ભાડાનું જમનું છે કો હડો. ના ના શરમ નો દુરુપયોગ ના કરે કોઈ નહીં. હા એમ બેજો. ભૂપતજી હા ડીઝલ પેટ્રોલ ના આલ દેજો. હા આપણે જો છેટું જ આવું છે. બેહી જાઓ બાપુજી આઈ ગયા લ્યા ભાઈ બધા ઓય ચમ બબજી બીજા કોઈની ગાડી નથી શું અરે વાયના જ રવિવાર હતો એટલે ઘેર હતી ગાડી એમ એવું છે એમ ખાડો આપણી જ છે ત્યારે બીજી ગાડીમાં આવજો. ચમ જો હડો. અરે એટલે મફત નહીં આયા મફત આયા છે આયા આયા? છે, મફત આયા છે, ભાડું નહીં લેવાનું, ફ્રી માં જ છે હેડો. એવું બેસો, છે? ઓય. ખાડો ભાઈ 100 રૂપિયા લેવાનું છે ભાડું. હવે લીધા ભલા આદમી. ઓએ મફુજી હા મફત નહીં હેડતી ગાડી. એ તો અમને પછી ખબર. આ એમ નહીં સંબંધી અત્યારે તો મફત આવશે પછી રાતનું કોઈ આગા પાછું દવાખાનું હશે ને દડા પણ ચોખ્ખી ના પડી જાય હું. કશો વાંધો નહીં, તમે ચિંતા ના કરો, તમે ફ્રીમાં જ આવશો. આગળ જઈને તમને વાત એવી કર્યો ને હા. એટલે તમે ભાડું નહીં લ્યો હડ. એટલે ગમે એવી વાત કરશો ને તો ભાડું તો થાય. કશો વાંધો નહીં, પેટ્રોલ ના લે. હા ભાડું આલી દે હા. ના પણ એવી લાસારી ના હોય ને એવી શરમ ના હોય. વાત સાચી તાણી. આમાં બી આવો કે તમે મળ્યા વગર આઈ ગયા બધા એક કામ કરો વાઘોજી ચેડે જતા રહો ને. ચેડે તમે જતા રહો મને નહીં ફાવતું ઉલટી થાય મન. મને ઉલટી થાય છે તેમાં બારી જોડે બેઠો છું હું તાણી. હવે માલિક એના છે એટલે વધારે બોલાય જેવું નહીં જે મને પહેર્યા છે ને, મેં કોઈ સી ચોમાહાના ખાટા બૈડ ગળાની શોખન બેસી. એ લુગડો વ્યવસ્થિત મારે હવે એ તો વરસાદમાં હુકલ્યો છે એટલે. આ લુગડેથી કોઈ ના ઓળખે ભાઈ હા બધા આઈ ગયા હવે જવા દે ને ભાઈ હેડ ને તું તમે બોલો તો જવા દઉં આ જવા દે હેડ ભાઈ કાતો રહી જા હતો બાકી છે લે બબજી કોઈ કોઈ વાંચી નહીં જવા દે હડ વાજો હડ. વરસાદ તો ચાલુ થઈ ગયો હો. હો બાપુજી ખરેખર જબ્બર વાતાવરણ છે હો ભાઈ વાત સાચી છે હે ભૂપતજી હા હું તો શિરોજ મગ કહેતો તો પણ તમે ફોન ના કર્યો હોય ને તો ફોન કરી દો કે ગોટા બનાવી. શું કેવું હરીભાઈ? ના ભાઈ ના ગોટાની એ શીરો એટલે વરસાદ ચાલુ છે ને મજા
કઈ નો એ ખરેખર હવે ઘેર હર્ષાનો ભાળતા નહીં શીરો વાપર્યો છે. હા એટલે શું બોલ્યા તમે એટલે ઘેર તો કોઈ ખાઈ ના બેહી રે મફુજી. તો પછી તાણ અહીંયા ચોથી ખાઈને બેહી રહ્યો હજુ કાલે હળદમાં પહોંચ્યા નહીં શીરાની વાતો ચાલુ કરી દીધી. અરે મહેમાન કતી હેડ્યા છો. પણ એ ધણી હોમે બેઠો છે તમે શીરો ખવડાવશે. આપણા ઘેર કોક મહેમાન પરણું આવે છે તો આપણે નહીં બનાવતા યાર એવું બધું. અરે ફૂમતાઈ આપણે ચાણી બનાવે છે કોઈ મહેમાન કઈ ના આવે છે કે તમે શીરો બનાવજો. પછી તમે થોડુંક વધારે ખેંચો છો કઈ નહીં બરાબર હા ભાઈ 4 ડગલા હેડ્યા છે ને શીરો વાપર્યો લેવો આના. એમ હવે નહીં મારી વાત એક મિનિટ હા અને બોલમણામ જતા તાણી રસ્તામાં કેવી વાતો કરતા હતા ખાવાની. આ રોટલા કરાવજો ને આ રોટલા કરાવજો ને. તાણી 3 વખત તો મને ફોન કરાયો હતો. હા એટલે એ વિદેશથી માણસો નતા આયા એ તમે જ હતા આપણે જ હતા. એ ભૂપતજી એટલે એ વખતે બધું ભાષણ આલવું તું ને તમારે. એ વખતે કીધું તમે આરી વાત મને નથી ગમતી. ભૂપતજી, તમે તાર કહી દેજો. અને ઓઢમણું નું કીધું અરે ઈ તો બધું વળી હોય તેમાં કહેવાનું તો એમ આવે છે. નહીં કે તો હારા લેવાના છે હારા ઓઢમણું જુઓ સટે નહીં. આ ચકાને છે ને 600 700 રૂપિયાનું ધોતું દો હો ભાઈ. એવું છે એમ ને ભારે ઓય. વજન વાળું. એમ નહીં. તો અભળો મારી વાત હેલાર તો એ કહી દેવું છે કે ઓઢમણા કરો ને તો તમારા ઘરમાં જે ગોદડો પડ્યા ને ઈ રે હોય ને ઉઠાડો. બાપુજી એવું નહીં. વળી. પેલા કપૂરજી હંગાત જાતા ને બોલમણામાં તે ઓઢમણું વાયું તું ને તે ખાભામાં કોમ ના આવે એવું હતું. તાણી. બાપામાં અભળો મારી વાત કે હોમલ્યા ધણી તમને ઓઢમણું તો ઉઠાડ્યું તું કે તમારે કદર એની કરવાની હોય. કેવું પડે એટલે કોઈની પરિસ્થિતિ હોય ને કોઈની પરિસ્થિતિ ના હોય. અમારે તો અમે છે ને ઓયથી ફોન કરી દેશે કે ભાઈ જુઓ ઓઢમણું ઓરો નહીં તો હારું ઓરજો તમને કહું હું તો એટલે કોઈને કહેવું પડે. પણ વાય તો જો બુદ્ધિ છે હમણાં બીજાને એ જવાનું હોત તો હમણાં કોઈને બોલવાય ના જો તમને. તાણી અરે વાઘુજી બધી વાત થઈ ગઈ છે તમે કોઈ ચિંતા કરશો નહીં. બહાલ. અને ભૂલતા કાકા, હે. આમાં તો કેવું છે ખબર છે કે જેવા વહુનો ભમણા એવા હાહુના જવાત. ઈ વાતે તમે સાચી. ઉઠાડ્યા હોય એવા ઉઠમણા આવી. ઈ ભૂપતજી ઓઢાડે હોય એવું હગો ઓઢમણું કરે. ચિયા દાડે આપણે ઉઠ્યાવણા આયા છો કોહડો આયા છો. ભૂપતજીએ હળી ભાજીને 2 કટકા ના કર્યા હોય તો હગો એવું જ કરે પણ એમ નહીં ફૂમતાઈ. ઈ એના વાદે આપણો તો મરો થઈ જાય ખેજી વેજી. હા. યાર કેમ ને બધું ના બગડે યાર સમય ને બધું નહીં જોવાનું આપણે એમાં ભુજી હા. હું શું કહું છું કે બોલમણ બધું એક રખું કરજો હો અલગ અલગ ના કરતા ભાઈ. એલાર તો અલગ ટાઈપ નું કરવાનું છે. ના નક્કી કરી દો 50 રૂપિયા કે 100 રૂપિયા નક્કી કરી એ તો નાખો. અહીંયા જઈને નક્કી કરવાનું છે વાયકણ નક્કી નહીં કરવાનું ભલા એમ આદમી. 100 રૂપિયા બોલશો ને આપણે 50 રૂપિયાનો નિયમ છે. હા એમ ઓય, 50 પછી રૂપિયા કોઈ વાલા ના થતા એમ નહીં, નહીં, તો- કે હું 50 રૂપિયા આલું અને ભૂમતા આગો 50 આલું તમે 100 રૂપિયા આલો ઈ ની ચાલે. મહત્વની વાત છે ભૂપતજી 2 રૂપિયા આલી તોય ચાલશે. ઈ તો ભાઈ એનો હગો છે અરે. એ 500 આલી તોય પોહોય. હા 500 પોહો એમ તણ અરે આલછી અરે હો આલછી અમે તો પસા આલ છે પતા લ્યા તો પત્તાણી. તાણી મારી વાત સાંભળો તમે કોઈ ચિંતા કરશો ને બધા હારા ઓના થાય. હા. ભૂપતજી એટલે તમે કેમ આટલા મંદા પડી ગયા છો? આપણો કે ભૂપતજી હું હું શું તો કહું છું? મંદો છું. તબિયત ઠીક નહીં? ના ના બાપુજી હવે તમે મારા અંગા થઈ ગયા છો એટલે મારા ડોળ વગરનું ના બોલાય એમ. એ એ તો ના બોલી આ નહીં વાપરો મારી વાત કે ઓઢમણા ના ઉઠાડે રોટલા ના ખવડાવે તો આપણે કશો વાંધો નહીં ચમ કે આપણે હાલ ઘેર બેસી ગયા છે બધા. ના રે ના કામ ધંધો છે ને બેઠા બેઠા મશોરો ઉડાડે છે એના કરતી આ ગાડીમાં કેવું સુખ શાંતિ ફરવા થાય છે. એટલે એવાય નરવા નહીં. જરૂર ના હોય તો એવાય નરવા નહીં. હા. ઓ વડીલ મહત્વનું કોમ મેલીને આવ્યો તો મને કહું હવે આર્યા તો નકરા પેલા વાડામાં રહે છે નરવા મચ્છર ખાઈ જાય છે ઓયાને. આખો દાડો ઈ વાડામાં પડી રહ્યા હોય છે આ એના કરતી આ એસી વાળી ગાડીમાં કેવા આયા છે મજા લેવા. તમે કેમ ઉધડું રાખ્યું છે તાણી. બાપુજી હા કેમ? ના આયા નહીં હો. કઈ ના નાક દબાવે ફૂમતા કાકા. ખરેખર એવા ઈ ખંડ બધું જવા મારે દે હે બંધ થઈ જો ભૂપતજી હા બીજા કોઈના ઘેર ચા પાણી કરવા ના જાતા હો ભાઈ ચોય પછી- જવું નહીં ચોય જવું નહીં. હા હા ઈકણે પૈસા કાઢી કાઢીને આલવા પડે છે પછી ઓવે નક તમને એક વાત કહું. હા અમે ચંદુજી ની એ જતા ની તે માતાની છોગન બોલમણા કર્યા થાય છે તમને કહું એટલે એવું ના થવું જોઈએ. પણ આ તો એકલા જ રહી હરીભાઈ ચિંતા નહીં. હા હા એકલા એક જ ઘર છે. હા, એકલા જ રહેશે ખેતરમાં. જવા જેટલા ઉતાવળી તું એ હવે પણ વરહા દે એટલા ફૂમતા કાકા આડવે આખવા જ. ઉતવાળ નહીં આપણે શાંતિ શાંતિ દવાય. ઓવે હરીભાઈ હા શું છે ઉલટી થાય છે ના ના માથું તળ્યું. તો દવા લઈને આપું તું શું થયું એટલે ફૂમતાઈનો પરસેવો મેકાય છે. તમને શું થયું એટલે હું આવતો રહું જોડે ના રે ના શું કરવા મને બારી વગર ઉલટી થાય છે એવું નહીં ગમતા આ કે કદાચ મેમો હુકવ્યા છે નીરે લુગડા પહેરી કાઢ્યા છે. અરે મફુજી અમે સોમાં અને લુગડા મેકોય હા વરહાત ના લીધે તાણી
ખરેખર મફુજી હા આવું વાતાવરણ હતું ચોમાહાનો ટાઈમ હતો અને ખેતરમાં બેહો સારવા જાતો ને એટલે ગભે લાકડી નાખી અને પેલું ગીત જબર ગાતો હો હું હા વા વાયા ને વાદળ ઉમટ્યા ગોકુળ મોટું ક્યાં મોર મળવા આવો જુંદી રવાર સાંભળ્યા વાહ ભાઈ વાહ જબર ગીત છે ને? હા હા પછી આટલા ઉભી રાખ આગળ નહીં જાય લગભગ માથું ચડી ગયું આ ફૂમતઈએ તો માથું ચડાયું ગાળાની સોગંદ બસ એટલે શું મેકાતું તું તને લે હે? શું મેકાતું તું તને હે હાગામાં આયા એક થાપ મેલો ને તો ઊંધું પડ્યા મને ઓકા મુઠા તને કહું હું હા વિચારી બોલવાનું લે મારા હોમે તને કીધું મેં મારા હમુ જો તારી ગાડી છે ને તે કોઈ નવે નહીં કરી લે તે ભૂપતજી ભૂમતા આખો હાચા છે આખી જિંદગીથી દારૂ પીને મેકાતા પોતે આયા છે અને ભૂમતા કાન કી પાછા એટલે તમારું મોઢું નહીં મેકાતું લ્યા સાચી વાત અમે કોઈ દારૂ કીધું ચેટલો ટણો તળે છે એક તો નાયા ધોયા વગર આવી ગયા છે લુગડે ધોયેલા નહીં ટણો ચેટલો તળે હોય ને અભડ મારી એટલે હું વાત તો હતો તો ખાલી મજાક કરતો તો હવાનું એટલે બાર ગામ જવાય ની તો માપમાં રહેવાનું તને કહું હું એટલે મેં કોઈ થી તને હાચું ખલું તાણી તમે આગળ થાજે ભૂપતજી વેજી વેજી શું કેમ મૂળ કરો છો બાપુજી મગજ ચડી ગયું પણ મોરે બેહવું તું તમારે અરે હોતી હેડો હેડો બધા અરે ભલાદમી એમાં યાટવાન ના હોય ભલે મહેમાન આવતા રોટલાની ચિંતા ના કરો બધું થઈ જાય એવું નહીં બાસ્કુજી તમને સાચી વાત કરું એક દાડાનો સમય હતો ને ખેગરનો ખરેખર આખા ગામમાં વટ હતો આ ખેગર આખા ગામમાં બધા પૈસા આલતો હતો પણ આજ મારે પૈસાની જરૂર છે ને ખરેખર કોઈ લમણો નહીં કરતું બોલો એ અત્યારે બધા મતલબ બી થઈ ગયા છે પૈસા હોય ને એટલી ઘણા ચેડે ચેડે ફરી પછી ગંદવારી એના એમ નહીં બાસ્કુજી છેલ્લા 6 મહિનાનો જે સમય કાઢ્યો છે ને મારું મન જોણ હશે ઓશે પાણી આવી જશે મને હા એ તો પણ આવો ને આવો સમય નહીં રહે તમે તાર ચિંતા ના કરો લે ભાઈ યાર યાટવાનું ના હોય પેલા આદમી એમ હાટે આવો સડ ઉતર તો રહેવાય નહીં આવો મફુજી આવો આવો બાપુજી ચિંતા આવો ખેગરજી હા શને ભાજ્યા તમે એ શને વાજીજુ એમ કહેવાય લ્યા ઘર જેવું વર્તન ના કરો હગાવાલા આયા છો તમે એટલે હું તો આવું છું લ્યા તે આવડા શક નહીં આવડતું હાજીભાઈ આવો આવો ખેગાજી છે સારું છે બેહો ફૂમતા કાકા હવે મારા પત્ર ઉલાડવા પડશે ફૂમતા કાકા ઓછીને બેહો તમે બેહો હમણાં. હું શું કે ચિંતા ઉતા કરો અબુબતજી હા ફૂલ લઈને આયા ગાડી લઈને આયા હતા ચી બાદ મેલી પેણ મેલી થવા હેડે એવું નતું ને એટલે હા, ખસવા એવું હમણાં છે. જતો. હા બાસ્કુજી પાણી પાવજો બધા નહીં રમો પૂછી આ ભૂમતાઈ કેવું છે હવે આરામ છે એવું એમ તમારે કેવું ચાલે હે બસ શાંતિ કેટલા પાટા કીધા ડોક્ટરે પાટા તો ભાઈ 6 કીધા છે ઓહો તેમ ફેક્ટર વધારશે ઓવર એવું એમ ત્રણ જગ્યાએ ફ્રેક્ચર છે ઓહો તો ઉપાડ્યો જ કરી ચિંતા હાથવીન કોમ કરતા હોય તો અરે એવું નહીં વાઘુજી હમું કરવા જાઉં છું ઊંધું થઈ જાય છે બોલો હરખાઈ જ નહીં આવતી એકી વાતે હવે એ તો રહેવાનું પણ આ કેવી થયું અરે ધાબા પર ઈટો સડાવતો તો ને એટલે પગ લપસાઈ ગયો લ્યો મજૂર ના કરી દેવાય હવે એ ખુદ મજૂરી કરી છે મજૂરી જે હતા મજૂરી પગ કરવા લપસ્યો છે ના ના હો રાખવી પડે એમ આશ્વિન હેડવું પડે ભેંદાનું એમ આ ચોમાહાની ઉપાડ્યો નહીં હવે હવે આરામ કરજો હો ડોક્ટરે કીધું હોય એમ જેટલા મહિના આરામ કરવાનું કીધું હોય ને એટલા મહિના આરામ જ કરજો કોમ ના કરતા 1.5 થી 2 મહિના કીધું આરામ કરવાનું એટલે એકલો આરામ ના હોય હંગાય છે નાસ્તા પાણી ને બધું હોય હવે મફુજી એ તો બધું આવી ગયું એમ સમજી જાય નહીં, મોં. ખોરાકની વાત કરું છું ચોખાજીનો શીરો ખાવો પડે. હા શીરો ને મગ બાસ્કુજી તમે ખેગાડી ગયા. હા કોઈ મેક આવે તમને હોય મેક ના મન તો કોઈ મેક નહીં આવતી હવે એ તો પેલો આળો પડ્યો તો ભેનાનો પલળ્યો છે અહીંયા. ઓએ 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 હા. ઈ મેકાય છે હા. ઈ હુકા એટલે બાળી નાખવાનું ભાઈ છે. ભાઈ શાંતિ મારે ભમાવો પડશે ખરેખર આપણે બહાર આયા છે ઘેર જઈને તમે ત્યાં દેજો હું નાની પાડું એ- હું એ દેવ બસ એટલે જ ગમ ખાઈ ગયો છું હા ખમી દો ખમી દો અબુબતજી હા તમારે કેવું ચાલે છે ભાઈ શાંતિ ચાલે છે થાવ, બેઠું થાવું છે ના બેઠું નહીં થાવું
વરસાદ કેવો છે એ બાજુ આવો ને આવો છે એવું એમ ઓય રસ્તામાં આવતા તન ચાલુ હતો કોઈ કણ બંધ થઈ ગયો કોઈ તો નહીં આવ્યો એટલે કે રસ્તામાં ચાલુ હતો એમ લે વાઘોજી વાહ ભાઈ વાહ જબર લ્યો બસ 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 લે ભગવતી. બસ 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 હરીભાઈ હા ચા લઈ રો હા તો લે હાકે લે હરીજી થોડો હો હું વધારે નહીં પીતો બસ 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 એ હારી ચા છે હરીભાઈ માથું ઉતરી જાય એવી પીવો ઓય વામે માથું તળ્યું હશે તમન અરે હું છે ને આજી સાહેબ હોય ના ના જોડે બેઠા એટલે માથું તો ચડ્યું હશે વામે પીવો હરીજી રોડું એટલે મૂઠો આ રેડું એમ ને એમ ના 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 પીજો પીજો કાઠા થઈ ગયો હું શું કહું છું અલ્યા ઉકાળો ચા છે ચામાં રેડવા દૂધ નહીં તો પછી શીરો શીરો અને ક્યાંથી? ઓઢમણું હે ચોથી આવશે ખોટા આઈ ગયા છે આ જગ્યા ઉપર લ્યો ખેગાજી ત્યાં જો તમાર ના માને એ લવા દે બાસ્કોજી હા એક લાકડી આલો ને હાલ આવું એ ખેગારજી હા એટલે ડોક્ટરે હરવા ફરવાનું કીધું છે કીધું છે ઓમ ટેકે ટેકે એવું એમ ને હા. અને હરતું ફરતું રે થોડું થોડું મફુજી હરતું ફરતું રે એવું સારું એમ. પાણી ભરેલું પડ્યું છે ના ના ભૂપતજી આમાં કેવું છે ખબર છે જો પગ ઉપર વધારે દબાણ આવશે ને તો વાંધો નહીં જોડાય પાછો હા, ઓવે વજન નેટ નેટ ના મળતું પડી. હશે અને પાછો વાંધો છૂટો થઈ જાય સાચી વાત સાચી વાત એટલે આરામ જ કરજો મોટા ભાગે તો જોઈન્ટ ના થાય એમ કુંડાકા ઓય ઓય બાબુજી વાઘુજી ઓમ ફરીને બેહો કે હા ફાવે તમને તમે તાણ શું કરવા એટલે બધા રકીબી મેળવા ગયા હતા એટલે પણ મેં તો કીધું એક જગ્યાએ પીડિત હોય એમ ઓય પડતી કરો કિતાન શું કરવાનું એ ખેકરજી હા રાતે તો દુખાવો તો થતો હશે કડતર કળતર થાય પણ દવા આલી છે ને એટલે આરામ રહેવો કોણ એવું છે હા એટલે દુખાવો ટાઈમ જોઈ જોઈ ના થતો હોય રાતે થાય ને દાડે થાય સાચું ના ના રાતે વધારે થાય એવા વાગ્યું હોય ને એટલે પીડા થાય એટલે એવા ચકરી નહીં અમે હા. એમ અમારા પગે ભાજેલા છે ને હાથે ભાજેલા છે હા, હા. અને આ ઘણા ના બૈડાએ ભાજેલા છે અમે મફુજી એ કે વાતો હાજો નહીં હોય ઓવે. બધે બધા વાતા ભાજી ગયેલા છે મોરો મોરો કોને તોય હાથું હા, હા. શું કેવું પોલીસ ની માર બહુ કાઢી હું હા તમને કહું પગને તળિયે તો પહેલા તોડ્યો તો ઓય. ગામમાં કઈ વળી બહુ માર કાઢી પોલીસ ની ભાઈ અમે ચો અજાણ્યા છે તાણ. નહીં કેવું કોઈ પણ હે કાકાજી હા કેટલી જમીન છે તમારે જમીન એટલે ભાઈ મારે તો જમીન છે હરીજી નહીં જમીન ઘરની હમુદી નહીં આ રહ્યું એ કટકું છે બસ આટલું હોય ખાલી એવું છે એટલે કેમ વાવતા નહીં હા અલ્યા ઓલ્યા પણ તમારે તો પગ ભાઈ ગયેલો નહીં અરે એવું નહીં આ વરસાદ થયો તો ને એટલે પાણી ભરાઈ ગયું હતું ચીકણવા છે એટલે આ તો તળાવ છે દાટલાનું આ તળાવ જ છે ખાડડી છે હા પાણી ભરે રહે એમ બોલતું આજુબાજુ શું આવડે છે બીજું કોઈ નહીં એમ હરીભાઈ હા માર કાઢી દારૂ પીધો પણ લુગડે ડાઘ નહીં પડવા દીધો તમને કહું ઓએ આપણા જોડે દારૂ મેકાય બાકી બીજી બધી મેક ના આવે એમ હા બાસ્કુજી હા રોટલાનું કરાવો મહેમાનને રોટલા માર ઘેર કરું મહેમાન ના હા માર ઘેર કરું રોટલા નહીં કરવા વફળો મારી વાત કે અમે નાસ્તો કરી કરીને જ હેડ્યા એટલે રોટલાની ચિંતા કરશો જ નહીં સોના મના બેહો તમે તાર વાતો કરો આપણે અરે મફુજી રોટલા કરવા પડે ગાધા વગર ના જવરાય અરે એક એક હોય એવા નહીં બધા ધરાઈને આયા છે ચમાડા ઉડ્યા છે બાફ્યું મફુજીએ બાફ્યું એમ તો કઉ છું તાણી એટલે ગાડી નક્કી જ કર્યું તું કે ઓઢમણાઈ લેવાના છે અને રોટલાય ખાવાના છે એટલે અમે તો હવાર નાસ્તો કર્યો નહીં હા મફુજી હમણાં આવજો શું છે વળી 2 મિનિટ આવો ને વાત કરવી ખાલી એ તો પછી કરશે વાંચે એટલે વ્યવહારની વાત કરવી અરે છે આવો ને. ઓય મફુજી મારે ભાડાનું નક્કી કરવું છે ઓય આવજો ઘડી વાર એટલે ભાડું ઘેર જઈને હોય ભલા આદમી હોય બે સોના મના મહેમાન ગતિ આયા છો તમે આવજો ઓય આવો. એટલે આ તો સમજતા નહીં ને યાર બધું સમજે છે હોશિયાર થી બહુ ઓવે એમ નહીં ઓય કણ આવશે તો આપણે ભૂકા કાઢી નાખશે અહીંયા ના ચમ આવરેજ મોટા ના કરો એકદમ એમ બધું કેવું છે આપણે એટલે વાઘુજી તમે આવ્યું પડતું કરો હવે શું છે એટલે ભાડાની વાત હોય કણ કરો બરા એમ નહીં કેતો ભાડાની વાત નહીં કરતો હું હા. તમે હારા ચમ થયા ચમ? તાણી
આ રોટલાની હું કરવા ના પાડી? એટલે તમારે રોટલા ખાવા છે? ઓય હે તાણી રોટલા ખાવા છે? ચમ નહીં ખાવાના તાણી શરમ આવે છે તમને? આપણે ચોકન નાસ્તો કરીને આયા છે મફુજી હોટલમાં કે ચોકન એ હું જૂઠું બોલ્યો છું, જૂઠું બોલ્યા જેવું છે. એટલે ચમ હા? ચમ આ ઉકાળો ચા આવ્યો તમને ખબર ના પડી? તો દૂધ નહીં હોય જાણી દૂધ નહીં હોય હા એના ઉપર ખબર પડી કે પરિસ્થિતિ ખેગારજીની વીક છે. હવે મફુજી ઓયથી ગોમ આખું છે હા. એટલે ઉકાળી ચા મેલ દીધી. કોઈ મહેમાન આવે ને એટલે દૂધની ઠીલી લેવા ના જ હોય. એટલે બીજી ખબર પડી તમને? હા હા? પેલા મહેમાન નહીં હા એના ઘેર રોટલા કરવાનું કીધું. પણ એમાં શું છે? એની પરિસ્થિતિ હોત તો ખેગારજી એના ઘેર ના કરો. કોઈ આધાર ના હોય તો વળી રોટલા પાડું શી કરે, એમાં શું નવાઈ છે? હેડો, એ તો હું ગોળા વેટીને પૂછું છું. પછી આપણે એવું હોય તો નક્કી કરો. તમારે આવું હોય ને તો અવાજ નહીં એમ. એ તો બરોબર છે, શાંતિ રાખો કે પાણી ને પાણીની ધાર જોવી પડે. શું જોવું તાણી હાલો શેટા રોક તમે. અડીજી પાણી હવે માથા ઉપર થઈને હેડ્યું છે હો. ના લ્યા ના લ્યા તમે તો મોટા ગજા વાળા છો બોલાવો ઈયન, બોલાવો લેવો હેડો. બાપુજી થોડું કોમ છે હમણાં આવજો. લ્યો ખેગારજી. લ્યા, માથું ચડ્યું મને બરોબર નું. હા એટલે મારી પાસે ગોળી પડી છે હમણાં આવો. ઊંઘતાઈ બેહો કે શું હતું? શેટા ઉભા રહો. એટલે લે છે શું તારે હે ઓ એકન તન થાપાઓ ના પડે ને એટલા માટે થઈને આ નાટક બંધ કરી દેજે તને કહું હું. એ નાક દાબવાનું આ બધા નાટક નહીં હારા લાગતા લ્યા હું કઈ તને કહું હું ઉએ એટલે આપણું જાય ખોટી ઉએ એટલે મજાક કરું ખાલી. મજાક કોઈ નહીં કરવાની, જગ્યા જોઈ જોઈને મજાક કરવાની તને કહું. અને મને વધારે કોક મજાક કરે ને તો મને સહન નહીં થતું. એટલે રીતડી રીતડી ઓએ સારું હેડો. આઈ એમ એટલે મેકો જ છો અમે. એટલે વાપરી લે મારી વાત. આ બોલ્યો એ મેમનો વચ્ચે બોલ્યો ની તો હવે બધા વચ્ચે માર્યો તને કહું. નહીં મેકાતા, મજાક કરું છું કીધું તો ખરા. એટલે વાપરી લે તું નાટક તો બંધ નહીં કરી પણ વાકન તને શેઠો ચમ લાવ્યો છું તારી આબરૂ માટે. હવે બધા વચ્ચે આબરૂ પડાવી લે તને કહું હું. એટલે ના બોલું. એટલે થપી જાય છે. લુગડા મારે બરોબર ને ધોવા પડશે હાબુથી. પતી ગયું હા હે ભૂપતજી હા રોટલા કરવા દીધા હોત તો વાર ના તો નહીં મેં કહેતો આ ચૂકલો બેકાય છે લ્યા તો લ્યા લગી રે ની તાણી પછી એવું આપણે હોતું જ નહીં. આપણે રોજ નહીં નાખવાનું એમ. હા તાણી હે ખેગારજી, હા કીધું તમારા પગે ખોટવાના મજૂરી બંધ રહી ના શેતર પડતર છે એટલે તમારા ઘર હેડાડે એવું દૂધણું બીજું છે કે નહીં? હવે દૂધણાની તો હું વાત કરું મફુજી. ખરેખર મારો સમય એટલો ખરાબ હેડે છે ને, ભૂપતજી પૂછો ખાલી, મારા તો કોઈ ગીતા જેવું જ નહીં હવે. અરે મફુજી દૂધણું હતું, એક બે દોવા દેતી હતી પણ સાર વાઢીને લાઈન નાસી અને એમાંથી ગોઠ પડી ને તો દોવા દેતી બે મરી ગઈ. બોલો એટલે આ તો કહેવત નહીં કે જેનો સમય ખરાબ હોય ને એને બધું ખરાબ જ થાય. પડતા ને પાટું. એટલે હા શું નાખ્યું તું બેને? અરે હોમો વાઢીને લાઈન નાખ્યો તો. ના એનાથી ગોઠ ના પડે. હાટેડો ગાતો હોય તો ગોઠ પડે. શું કેવું બાપુજી? હવે તમે ચોટ ઉભર રાખ્યો છે, હાટાડાની કોઈ ના પડે ભલા આદમી. કોઈ ગાંઠામાં આવી ગયું છે તાણ. વાયર બીજો. ના ના પછી કોઈ કઈડ્યું હોય તો અત્યારે તો હા એ થાય. તાણી. કહેવત નહીં કે રોટી બોને મોત તાણે. હલે રોટીન બોને મોં. હા ખરું ખરું હે ખેગારજી, હા તો પછી તમારે આવક છે નહીં છે? હા મફુજી, આવકની તો હું વાત કરું. આ તો મારા પાડોશી હારા હે ને એટલે મારું કોઈ ઊભું રહેતું નહીં. કોણ હા હા પાડોશી તબરા માણસો પણ એમ નહીં. શું કરવા તકલીફ વેઠો છો? આ વીઘો પડ્યો આલ્યો કી શું કેવું? તાણી બધા જીવતે તમારા કોમ- જેવા બુદ્ધિશાળી ના હોય કે? એમ નહીં, જીવતે જમીન કોમ ના આવે તો પછી શું કરવાની તાણી? એ તો હોનું કહેવાય, હંગરેલું હોનું હા. કહેવાય ભલા આદમી. અને આટલું જ છે મારે. હા. હા અને ખેગારજીના ડોહે વેચી માર્યો હોત તો ખેગારજી જોડે આટલું ના હોત વાઘોજી. હા એ મોણા જ હતા કે ખરની ખેગાજી તો હવે છોકરો તો કમાતો હશે કે છોકરો હજુ ભણે. એવું બાસ્કુજી આ તો તમારા આડોશી પાડોશી હારા છે, તમારું ઘર હેડાડે છે ને ટેકો કરે છે. નકા મોંઘવારીનું કાઠું હો. બહુ આ મોટું. બાસ્કેટ જોયું રે ભાઈ? બાસ્કેટ ભલો માણસ છે હો તમને કહું. હા. આવો ને એક વાત કહું. બેહો ગયા. આવો આવો આરામ કરો તમે. આવો આવો. વળી ચોક પડશો તો બીજો ભાગશો. હા સમજો. ચોકન જાવું છે આ બાજુ આવો ને. હું કહું બાસ્કુજી, હા રોટલા તો કરો, રોટલા વગર ના ચાલે. પણ મહેમાન ના પાડે છે અરે મહેમાન તો ના પાડે. અને બીજું કહું છું કે ઓઢમણું નું કરશે.
ઓઢમણો તો મારું નોમે લેતા આવું હાલ. અરે બાસ્કોજી ગમે તે કરો પણ ઓઠામણા લાવો. ચમ કે ઓઠામણા ના લો ને તો પછી ભૂપતજીની આબરૂ જાય. હા એ વાત સાચી. શું કીધું? ઈયન લાસારી રે. ગમે તે સેટિંગ કરો તમે. હા તે મારું નોમે લેતા આવું જઈને, હો. હા બાચી લાવો. હા. એ તો પછી પૈસા દે હું. હો. અલ્યા પણ શું કરવા ભેનાના ફર કરો છો હા હા સમજો, હા બેહો બેહો આરામ કરો. કાંઈ ખેગારજી આવી રીતના ફરશો તો 100 મહિને નહીં મળે. ઓએ ચોમા આવશે પછી પગસે નહીં કપાવવો પડશે આખોય. કાકાજી હા આ મેમનન માર ઘેર લઈ જો ચા પાણી કરાવવા હવે. અને મફુજી રોટલા કરાવીશી હો. ના ના રોટલા નહીં ખાવા. ખાતા વાળું નહીં જવાનું. અરે ભાઈ ફૂમતે બહુ ટાઈમે આયા છે. ખાલી 2 મિનિટ હો મફુજી, આવો ને 2 મિનિટ ખાલી શું છે વાત કરવી થોડી આપણે. ફૂમતા કાઓ અલ્યા આ અડિયા તળાવે છે. શું છે હે 2 મિનિટ આપવા છે બધાને. 50 રૂપિયા ઉપર બોલમણું અરે હાલો વાપડો મારી વાત મફુજી, રોટલા તો પોહોય એમ નહીં હો, નહીં પોહોય એમ. કેમ? શું વાત કરતા હતા ખબર છે? ઓઢમણા બાચી લાવવાની વાત કરતા હતા. એ કના નોમે? પેલા બાસ્કુજી નોમે. એક વાત કહું તમને હા થાચી જેલો છે મોણો હો તમને 1 રૂપિયાની આવક નહીં. હવે હરીભાઈ અભળો મારી વાત કે હળવે હળવે મેં બધો ગાળ લઈ લીધો છે. એવું છે? ઓય આડોશી પાડોશી નો ટેકો છે, કોઈ આધાર નહીં. હરીજી એક વાત કહું, ગળાની સોગન આ એકલો ઘરમાં કમાવા વાળો હતો અને એ મોણો ભાજી જો હશે મેન વસ્તુ તો ચોમાં આવું કાઢવું જ કાઢવું પડી જાય. એટલે અત્યારે આવું રૂપાળું બોલો છો તમારે મગજ છે કે નહીં તો પછી ક્યારથી જ બોલાવા આપણે ના આવાય શું કેવું? અરે વાઘુજી વાત તમારી સાચી છે પણ કદાચ હું એકલો વેકણ બોલાવા આવતો રહ્યો હોત તો તમે કહો કે ભૂપતજીને એના હગાના ઓઢમણો ઓઢાડવા પડે છે એટલે અમને કોઈ લઈ ના જ્યા અને મેં તમારા અંગા થાય આવીને ઓઢમણો ઓઢેલા છે ભલા જ નહીં. એટલે મને હોય એકલા ના આવતા લાસારી આવે કે ના આવે? એ તો ચીડથી વાતો તો થોત. હા અસલ વાત કરું, હા આપણે વૈકણ ઓઢમણો ઓઢવાનો નહીં. મફુજી મારી તો કેવી ઈચ્છા છે ખબર છે કે 25 ટેકો કરીને જા ઘેર. હા એ વાત મને એ બેઠી. અને ઓઢમણામાં કેવું છે ખબર છે, આપણા મહેલામાં કુરિવાજો પહેરી ગયા છે. સાચું. રિવાજ એક વધારે જ હોય છે પણ ઓછો નહીં કરતા. વાત સાચી. આ તો આપણને જાણવા મળ્યું અને કદાચ આપણે ના જાણવા મળ્યું અને અદાણ્યા પહોંચી જતો ઓઢમણા જોહી ઓમ જોહે પણ પેલાની પરિસ્થિતિ જોવી પડે કે બધા ઘર ખમતા તો ના હોય કે. ખરું અને મફુજી એક વાત કહું, અત્યારે કેવું છે ખબર છે, પડ્યા ઉપર પાટો મારે છે. હા આ તો આપણે છે ને અમુક માણસોનું નામ ના લેવું હોય પણ આપણા ઘરમાં અમુક એવાય છે કે ફોન કરીને કી આરે રોટલા બનાવજો અમે આટલા જણા આવશું. એટલે એમાં ઘર ધણીના વોક નહીં હોતા. આપણે હમણાં ભૂપતજી શું કહેતા હતા કે ગોટા બનાવરાવજો, શીરો બનાવરાવજો, બધી માંગો આપણી હોય છે લ્યા. ખરું એટલે વખત આપણે હોય છે એમ. તો તાણ ના ના હા. હવે મારી વાત સાંભળો, આ ખેગારજીને 50,000 રૂપિયા દવાખાનું થયું છે, ખરું ખોટું? એ 50,000 દવાખાનું તો સાઈડમાં રહ્યું પણ આપણા જેવા બોલાવા આવે એને એક જણાના 300 રૂપિયાનું ઓઢમણું ગણો ખાલી. હાવ છેલ્લા નંબરનું ધોત્યું મફુજી અત્યારે 300 રૂપિયાનું આવે તો આ 5 જણા છે ને આપણે 5 તારી 1500 રૂપિયાનો એક દાડો એને પડે અને આવા ખોમે 1 રૂપિયાની એ નહીં હોતી. વેજી વેજી મોણા દેવામાં પેહી જાય. હા ફટ રાખો માં. યાટી જાય મંદો મોણો હોય ને તો યાટી જાય. હા બાપુજી હા. એમાં કેવું છે ખબર છે, અમુક રૂપિયાવાળા હોય ને રૂપિયાવાળા અને એને કોઈ આઘા પાછું થયું હોય આમ બોલમણું રાખ્યું હોય ને એટલે એક તો હું કરી ખબર છે, એકી દાડે બોલમણું રાખી અને ના રોધવાનું રોધી સાચું. બરોબર અને ઓઢમણા ભારે લાવી એટલે આવો કોઈ મંદો માણસ હોય ને એને બાપડા નાગા પાછું થાય ને એટલે એને આવી લાસારીઓ. હા એટલે ઓઢમણા ઓઢીને જાય અને હીરા રિવાજ પકડી રાખે હા. કે વાયકણ અમાને આવા ઓઢમણા ઓઢાડ્યા હતા. અને બીજું મફુજી રાવણામ બેઠો હોય કદાચ એની પાસે કી બધા વચ્ચે કે લે ભાઈ હેડોક પેલા ની બોલમણું રાખો હા. ઓય ની હાર્યું રાખો એટલે પેલો લાસારી ના માર્યા પછી બોલાવે ચો જાય. હવે આપણે તો છે ને જો વધારે ઊભું નહીં રહેવું, હેડો એકણ અને 50 રૂપિયા બોલમણું કરી દ્યો અને આપણે છે ને ના, રોટલા ખાવા કે ઓઢમણું લેવા રહેવું નહીં. 50 રૂપિયા હાલવા નહીં, આપણે ટેકો કરવો છે જે જો બને ભાઈ, ઈ. જેવી જેની સહન શક્તિ, હા. શક્તિ એવી ભક્તિ. વાત મારાથી જે બનશી એ પૈસા હું આલ્યો. અરે સમજ્યા? હા એ 1000 રૂપિયા મારા. અરે બધા તમારા હાથથી આલો તમે તાર. કેળા. હા હેડો હેડો તમે. વાઘુજી હા આ બાજુ આવો. હા? આવો ઓય, એટલે હું તો જઉં પછી જો તમે એ તો બધું થઈ જાય હેડો ને. આવો આવો ઓય. અરે આટલી બધી શીખમણ આલો છો ને હવે કેમ પાછા પડો છો? કેટલા ડાયા છો, કેટલું મગજ છે, લે મફુજી. કેટલા વ્યવહારો જાણો છો. આ 2000 રૂપિયા હા. મફુજી 500 મારા, મારા છે ને 500 પાછો વાઘુજીના. હતો નહીં ફૂલ નહીં તો ફૂલની પોખડી. સાચું. લ્યો, કેવું સારું લાગશે. એક વાત કહું, બધાએ જો હારી સમજણ રાખે ને
તો દર્દી મોસામાં બેઠો હોય ને એ ઊભો થઈ જાય. અડધું દુઃખ એનું ભાજી જાય. હા હાડો આને કહેવાય યારો. દાદાજી ચિંતા કરશો ને. ગોડા યાટવાન ના હોય, બધું થઈ ગયું. બાપુજી તાણી. તમે બધા બેહો, મારે ઘેર રોટલા કરાવરાવું અને ફટાફટ બજાર જાઉં અને તમારો ઓઢમણા લેતા આવું. બાસ્કુજી તમારો ભાવ 6 લાખ રૂપિયાનો, હા. પણ રોટલા તમારે કરવા નહીં ને અમે રોટલા ખાવા રહેવાના નહીં. એમ ના ચાલે બાપુજી. અમારે એ બધું સારું ના લાગે. હવે રોટલા ખાવા પડે બાપુજી. એટલે આ બધો વોર્ડ થઈ ગયો. ગોડાયા યાટવાન નહીં હવે લગી રે. તાણી બેઠા છે ને અમે. શું કેવું? અને ઓઢમણાની વાત કરો છો? ઓવે. ખરેખર અમે વાયકણ આયા ને એટલે ઘણું બધું શીખવા મળ્યું ને જાણવા મળ્યું. એટલે અમે નક્કી કર્યું છે કે આજ પછી અમારે ઓઢમણું ઓઢવું નહીં, કોઈનું ઓઢાડવું નહીં. મારે મારા હાથમાં દુભણો એમ. હવે પણ અમારે જે વ્યવહાર છે એ તો કરવો પડે કે એ નહીં? વ્યવહાર ને અમારે હાલ સાઈડમાં રાખવો છે. હા. આનો વ્યવહાર અમને ગમતો નહીં આજથી. અમારે અલગ વ્યવહાર કરવો છે આજ. અને બાપુજી તમારા હાથે એનો વ્યવહાર કરો તમે. શુભ શરૂઆત કરવી છે. હા. તાણી. લો કાકા. ગોડા યાટી તો એથી ભૂપતજી નહીં બેઠા. તાણી. અરે મફુજી આટલા બધા ના હોય. બોલશો જ નહીં. અરે એટલે મારી વાત સાંભળો ખેગારજી, આ બોલમણું નહીં હાલતા, તમને ટેકો કરો છો, હા. ચોખ્ખું કરશો. ઓભળો. પૈસા ટકાની જરૂર પડે ને તો ભૂપતજી બેઠા છે. અડધી રાતે ભૂપતજીને ફોન કરજો, ભૂપતજી લઈને વાયકણ આવી જાય. તાણી. યાડતા નહીં. અને અમે સલ્યા. અમે બેઠા જ છે. અડધી રાતે ગાડી આવી જાય. હા, હા. તાણી. શું કીધું? અને હારી દવા કરજો ને, હાલ હરતા ફરતા નહીં. આ મેં અંધાર્યો છે એટલે હવે અમે જાહા ઘેર. રોટલા ખાઈને ના, ના. એ તો પછી આવશે. તમે કમ્પ્લીટ થઈ જાઓ પછી આવશે. મારે ઘેર ચા પાણી કરવા હેડો. ચા પાણી કરવા પછી આવશે, મેં ના કીધું. પાછો કાચો રસ્તો છે અને ગાડી હેડા નહીં હમણાં એમ. કીધું એટલે બધું આવી ગયું બાસ્કુજી. તાણી. ચિંતા ના કરો, અમે હવે હેડો એમ. હવે ખેગારજી, હું તમને શું કહું છું, હવે ગમે તે બોલાવા આવે ને તો ઓઢમણે કોઈને લેતા નહીં. ચોખીન ચટ વાત છે. લાસારીમાં ના રહેતા. હા અને ચોખ્ખું કહી દેજો, વાયકણ ઓઢમણાનો રિવાજ નહીં. બસ. આટલું કહી દેવાનું તો આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય.